જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. હાલો મિત્રો, તો આપણે આ હસ્તી પાઇપ છે, અમુક લોકો એને ગેડોઈ ગયે, એમાં આપણે નિપલ બેહાડવાની છે. આજે એક આપણે નવો ડેટકો લીધો છે એના માટે. આ બીજા જૂના બંબામાંથી આપણે નિપલ કાઢી છે. અને આ રીંય આપણે ડબરામાં ઓઇલ ભરેલું છે, જે ટ્રેક્ટરમાં કાઢીને ભરેલું ઓઇલ હોય ને એ કાઢ્યું હતું. એને આપણે ગરમ કર્યું છે. ગરમ કરી અને જો આ સાલું ગરમ હોય ને એમાં આવી રીતનો પાઇપને અંદર રાખવાનો. પાઇપ અંદર રાખીને 10-15 મિનિટ રહેવા દેવાનો અંદર. જેમ તમે જોઈ લેજો કેવી રીતના કરી છે. એટલે આ છે ને આપણે કોઈ નિપલ બેહાડવાવાળાને નોલાને કોઈને જરૂર ના પડે, આપણે હાથે કારીગરી કરી લેવાની. હું તો આવા જુગાડ કરતો હું, આપણે તો આવા જુગાડ કરવા બહુ ગમે. જેમાં આ ફૂલ ગરમ ઓઇલ થઈ જાય ને એટલે આમાં અંદર બોર દેવાનો, અંદર બોરી અને 10 મિનિટ રાખવાનો આમને, પછી ચેક કરી લેવાનો કેટલો ઢીલો પડ્યો ના પડ્યો. જે અમારા ભાઈ આગળ ચેક કરવાના હે. હજી ગરમ નથી, હજી થોડી વાર રહેવા દેવાનું. નાખ ભાઈ, થોડોક તાપ નાખ, તાપ થોડોક વધારે કરી દે. જો આવી રીતના આમ ઓઇલ ઉભરાવા માંડે ને એટલે સમજી લેવાનું હવે ફૂલ ગરમ થયો છે. અને કાકડી કરીને કે તાપ કરીને ગરમ કરીને નહીં બેહાડવાની નિપલ, આમાં બેહાડવાના કમ્પ્લીટ બેહામાં, ના કંઈ બરે આપણો પાઇપ બરે કે ઓલો ટોસા થાય. એમાં કમ્પ્લીટ ફૂલ પ્લેન ફિનિશિંગ ગરમ થઈ જાય. જો પછી આવી રીતના છે ને બાયણે કાઢી અને લાકડેથી આવી રીતના ઘુમેડી નાખવાનો. જ્યાં ફૂલ ગરમ થઈ ગયો આપણે ઓઇલમાં, અને આવી રીતે જ્યાં લાકડાથી આમ પોળો કરી પછી નિપલ બેહાડી દેવાની. આવી રીતે જ્યાં તમે જોઉં છો ને કેવી રીતની બેસી ગઈ, હાવ ઈજી સરળથી. આમાં કોઈ જાતની કંઈ તકલીફ ના પડે. આવી રીતના પછી 2-3 ટકોરા મારી દેવાના એટલે બસ કમ્પ્લીટ બેસી જાય. આવી રીતની જ્યાં નિપલ બેસી જાય ને એટલે મારે તો જો અહીંયા ઓલું ઘોડિયાનું પાંગરું જીડ્યું હતું. નાના છોકરાનું ઘોડિયાનું ઓલું હોય ને આકડીઓ, એ આકડીઓ જીડ્યો હતો એટલે એને ફૂલ ગરમ કર્યો. ગરમ કરીને એનાથી આપણે હોલ પાડવાનો છે. જો આ સાઈડનો હોલ છે ને, તમે ગમે વાયર વાકો સૂકો હોય તો હાલે તમારે. જો તમે જોઈ શકો છો હોલ પડી ગયો. મારા પાસે હાથમાં આપણે ઘોડિયાનું પાંગરું આવ્યું હતું એટલે એનાથી હોલ કર્યો છે. આવો વાકો વકડિયાવાળો વાયર હોય તો તમારે હાલે, પણ આ બહુ પરફેક્ટ આવે છે. આનાથી આ સીધો હોલ પડી જાય કમ્પ્લીટ. આપણે આનો નિપલનો હાંધો કરવાનો જુગાડ હતો બધો. આ બોલ બેહાડી દેવાનો હોલ પડી જાય એટલે. ના પડે તો હજી હરિયો ગરમ કરીને જાય થોડું હોલ પોળો કરી નાખી દેવાનો. આ કિલો નાખીને આવે તો બે બાજુથી નટ ફૂલ ટાઈટ કરી દેવાની, વાઇસર બેસી જાય ને એટલી. હજી આ પાઇપ ગરમ હોય ને એટલે બેહાડી દેવાનું, ત્યાંથી પાણી લીકેજ ના રહીએ. અને જોઈને રબડ ઓલું નીકળવું હોય ને તો આવી રીતના તણીથી કાપી લેવાનું.
ખીલો ચડાવી તે આમ રબોડીનું ભેગું થોડુંક બાયણે નીકળીને કાપી લેવાનું અને પછી બે બાજુ વાયસર રાખી નટને ફૂલ ખેંચી દેવાની. જો મિત્રો આવા જુગાડ કરતા રહેવાનું. ક્યાંય ખોટા કારીગરોને કંઈ પૈસા દેવાની જરૂર નથી. આપણે અહીંથી આ બધું કામ કરી શકીએ. જો આપણે થારી ચડાવી દીધી અને હવે આગળ આપણે ચડાવીએ મોટરમાં. જો તમે જોઈ શકો છો હારે આપણી મોટરમાં આગળ જારી લગાડેલી છે. મોટરમાં પાણી ભરવાનું મિત્રો નહીં ભૂલવાનું. આવી રીતનું જ આ ડેટકા મોટરનું ફિટિંગ થાય છે. આમ તમે જોઈ લ્યો. ચાર બોલ ચડાવી કમ્પ્લીટ કરી આવી મોટરમાં જારી આપણે છે ને ચડાવી દેવાની, એટલે કોઈ કચરો બસરો મોટર આપણે અંદર કાકરો કે ભરાય નહીં, રોટર બંધ ના થાય. જય બજરંગ બલી. આ ઉપાડીએ આપણે નાખ્યા અને ટાંકામાં હમણાં જવા ત્યાં ટાંકામાં ને એક મોટર તો છે આપણે બીજી ઉતારી. આ ટાંકો છે 60 ફૂટનો. ઓલા બર કરો જરાક બર કરો. લ્યો જટ કરો. હા એમ આમ બસ. ટાંકો આપણો છે ને 6 બાય 60 ઘૂમરાનો છે.